વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં આજે 14મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। સ્વયં સૈનિક દળના માધ્યમથી વાઘોડિયા ડેપો રોડ પર આવેલા પ્રણામી ફળિયા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રણામી ફળિયામાંથી રેલી કાઢી જય અંબે ચોકડી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપી ધીરજ ચોકડી સુધી રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં નાના બાળકો, મહિલાઓ, પુરુષો અને મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે આખા ભારત દેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે। ત્યારે અમે સ્વયં સૈનિક દળ એટલે કે SSD સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે ભારતના દરેકે દરેક રાજ્યો, દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમ યોજાયો છે। ત્યારે અમે વડોદરાની અંદર વાઘોડિયાની અંદર આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર નાના બાળકો, મહિલાઓ, પુરુષો, મોટી ઉંમરના વૃદ્ધો દરેક હર્ષ ઉલ્લાસથી આજે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવી અને તેને સફળ બનાવવાની મહેનત કરી રહ્યા છે। જય ભીમ, જય ભીમ।